રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ પર આર્ટ ગેલેરીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની 111 તસવીરોનું પ્રદર્શન પણ ત્યાં રાખવામાં આવ્યું હતું। અવનવી તસવીરો રાખવામાં આવી હતી। સ્વ વિજયભાઈના એ વ્યક્તિત્વને રૂપાલાએ યાદ કર્યા હતા। સાથે જ એવું કહ્યું હતું કે અમારા સાથી નેતા જે સાથે નથી એમનો મને રંજ છે। આ પ્રકારની વાત રૂપાલાએ કરી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। રાજકોટના લોકોએ કહી દીધું કે રૂપાણી હજુ પણ અમારા દિલમાં છે, હતા ને રહેવાના છે। કારણ કે વાત આજે રાજકોટની કરવી છે કે જ્યાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે ને જન્મદિવસ નિમિત્તે એક આર્ટ ગેલેરીનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું। ત્યારબાદથી જ લોકો એમને યાદ કરી રહ્યા છે। રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ પર આર્ટ ગેલેરીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની 111 તસવીરોનું પ્રદર્શન પણ ત્યાં રાખવામાં આવ્યું હતું। અવનવી તસવીરો રાખવામાં આવી હતી। સાથે જ દરેક તસવીરની નીચે એક ટેગલાઇન લખવામાં આવી હતી। કયા કાર્યક્રમમાં એ ફોટા પાડવામાં આવ્યા તે લખવામાં આવ્યું હતું। આયોજનમાં અંજલિબેન, પુત્ર ઋષભ, પુત્રવધુ એ તમામ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા। સાથે જ વિજયભાઈની અવનવી તસવીરો જોઈ પરિવારજનોનું હૈયું ભરાઈ ગયું હોવાના દ્રશ્યો પણ રાજકોટથી સામે આવ્યા છે। જેમાં વિજયભાઈ રૂપાણીને એક હસતી તસવીર જોઈ પુત્રવધુ છે તે રડી પડી હતી, આંખમાં આંસુ આવ્યા હતા। તો બીજી તરફ સાંસદ રૂપાલા સહિતના દિગ્ગજો પણ આ આર્ટ ગેલેરીમાં ફોટા જોવા માટે એ પહોંચ્યા હતા। રૂપાલાને યાદ કરી અને સ્વ વિજયભાઈના એ વ્યક્તિત્વને રૂપાલાએ યાદ કર્યા હતા। સાથે જ એવું કહ્યું હતું કે અમારા સાથી નેતા જે સાથે નથી એમનો મને રંજ છે। આ પ્રકારની વાત રૂપાલાએ કરી હતી। તો આર્ટ ગેલેરીમાં પણ વિજયભાઈ રૂપાણીનું મોટું યોગદાન હોવાની વાત એ સાંસદ રૂપાલા દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ રાજ્યના જે પૂર્વ સીએમ છે વિજયભાઈ રૂપાણી, તેમનો આજે જન્મદિવસ છે ને આ જન્મદિવસ નિમિત્તે ભવ્ય આર્ટ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં 111 જેટલી તસવીરો કે જે લોકોએ સાથે સાથે ગવર્મેન્ટના જે કેમેરામાં કેપ્ચર કરવામાં આવી હતી હસતી તસવીરો કે જે આજે ત્યાં આર્ટ ગેલેરીમાં રાખવામાં આવી હતી। એમ 2 દિવસ એ આર્ટ ગેલેરી ખુલ્લી રાખવામાં આવી છે। રાજકોટના લોકો, નેતાઓ સહિતના જે બધા લોકો છે તે ત્યાં આવી અને ફોટા નિહાળી શકે। સાથે સાથે એમના પરિવારજનો, નેતાઓ સહિતના જે લોકો છે તે આર્ટ ગેલેરી જોવા માટે પહોંચ્યા હતા। ત્યારે જે એમના વિજયભાઈ રૂપાણીના દીકરી અને સાથે સાથે સાંસદ પરસોત્તમ રૂપાલા આ બંનેની શું પ્રતિક્રિયા આવી, નિવેદન આપ્યું, આવો સાંભળીએ। સ્વર્ગસ્થ વિજયભાઈ અમારા આદરણીય નેતા, મારા સાથીદાર, એમની જન્મ જયંતિનો આજે દિવસ છે। પ્રથમ જન્મ જયંતિ છે જેમાં તેઓ અમારી વચ્ચે નથી, એનો ભારે રંજ છે। જાહેર જીવનમાં ખૂબ નાનપણથી વિવિધ ક્ષેત્રે સંઘર્ષ કરીને રાજ્યના મુખ્યમંત્રી પદ સુધીની સફર તેઓએ પાર કરેલી અને કારણે સમાજના વિવિધ વર્ગોના અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં વિશાળ રીતે તેમને આવવાનું થયું। એથી એમની ગેરહાજરી વ્યાપક પ્રમાણમાં અનુભવી રહ્યા છે। એમાંથી એ અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે દેવેનભાઈ અમરેલિયા જે તસવીરકાર છે એમણે લીધેલી તસવીરોનું પ્રદર્શન અહીં રાજકોટની આર્ટ ગેલેરીમાં આજે એમણે રજૂ કર્યું છે। આ આર્ટ ગેલેરીને સંભાળવાનું અને સાચવવામાં પણ વિજયભાઈનું યોગદાન હતું, એટલે ત્યાં આ પ્રદર્શનીને યોજાય એ પણ એક યોગ ગણી શકાય। પ્રદર્શનીની જે વિવિધતા છે એમાં સમગ્ર પ્રદર્શનીને જો જોવામાં આવે
તો એમના જીવનના અનેક પ્રસંગોને સાકાર રીતે માણવાનો આપણને અવસર મળે છે. એવી મહેનત કરીને આવી સારી પ્રદર્શની ગોઠવવા બદલ હું ભાઈ દેવેનભાઈને ધન્યવાદ આપું છું. અમારા એક સાથીદારની સ્મૃતિઓને સુંદર રીતે કંડારી અને લોકો માટે એમણે પ્રસ્તુત કરી એ માટે એમનો આભાર પણ માનું છું. આજે પપ્પાના 69th બર્થડે પર આ જે ચિત્ર પપ્પાના પિક્ચર્સનું પ્રદર્શની જે ખુલ્લી મુકાઈ છે એ અમારા માટે બહુ જ ગર્વની બાબત છે અને બહુ જ એમના લાક્ષણિક અદાઓમાં અને એમના સંસ્મરણોવાળા પિક્ચર્સની આ પ્રદર્શની છે. હું બધાને અનુરોધ કરીશ કે આપ જરૂરથી પધારો, નિહાળો અને પપ્પાની આપણે યાદોને સજીવન કરીએ એ જ અભ્યર્થના અમારા અમારા માટે બધી જ તસવીરો ખૂબ જ લાક્ષણિક અને ખૂબ જ યાદગાર છે અને બધી જ તસવીરો ખૂબ જ સરસ છે. મને પર્સનલી જે ગમે છે એ પપ્પા જે વિજય સરઘસમાં હાથ ઉપર કરીને ઉપરથી જે લેવાયો છે ફોકસ કરીને એ મારો પર્સનલ ફેવરેટ છે. પણ બધા જ બહુ જ સરસ પિક્ચર્સ છે. આપ જરૂરથી નિહાળો. તો વિજયભાઈ રૂપાણી છે, તેમના દીકરી, તેમણે એક યાદગીરી એવી આપી છે કે જ્યારે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારે હાથ ઊંચો રાખીને પપ્પાની જે તસવીર છે તે મને ખૂબ જ ગમી છે. અને આ વાત જ્યારે જે આર્ટ ગેલેરી છે તેમાં તેમના પરિવારજનો પહોંચ્યા તો આંખમાં આંસુ હતા અને વિજયભાઈ રૂપાણીને આ દુનિયા કે જેની વચ્ચે આપણી વચ્ચે નથી રહ્યા તેનું દુઃખ જે છે તે તમામે તમામ એ લોકોના હૃદયમાં જોવા મળ્યું છે. એક ખોટ છે કે રાજકોટના લોકો એ અત્યારે વર્તી રહ્યા છે અને રાજકોટના લોકોએ પણ કહી દીધું છે કે રૂપાણી સાહેબ અમારા દિલમાં હતા, છે અને રહેવાના છે. વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ એમને કેવી રીતે તમે જુઓ છો ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.